78માં આઝાદી પર્વની તમામ તૈયારી કરતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના। નમસ્તે દોસ્તો, ફરી એકવાર આપણે આવી ગયા છે ગિફ્ટની સિરીઝમાં, જેમાં આપણે ઘણું શીખીશું અને જવાબ આપી ઘણી બધી વસ્તુ તૈયારી માટેની જીતીશું। તો ઘણા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે, પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલ તો તેનો કશો ફાયદો નથી। તો આજના આપણા વિડીયોમાં ઘણી ચર્ચા કરવાના છે। તો તેમાં વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 ડુપ્લિકેટ ફોર્મ ના ભરાય એનું ધ્યાન રાખજો। ચેપ્ટર નંબર 2 પરીક્ષામાં ગેરરીતિ કરવાની સજા કઈ કઈ હોઈ શકે, અને ચેપ્ટર નંબર 3 શારીરિક કસોટી વિશે આપણે જાણીશું। તો વાત કરીએ ચેપ્ટર નંબર 1 ડુપ્લિકેટ ફોર્મ ના ભરાય। તો જેમણે એલઆરડીમાં ફોર્મ ભરેલ છે અને પીએસઆઈનું માર્કશીટ નહોતી આવી, હવે આવી ગઈ છે માર્કશીટ 6ઠ્ઠા સેમની, પીએસઆઈમાં ફોર્મ ભરવાના છે, તો એને માત્ર પીએસઆઈમાં ફોર્મ ભરવાનું છે, ફરી લોકરક્ષકમાં ફોર્મ નથી ભરવાનું। તો ભરતી બોર્ડના અધ્યક્ષ શું કહે છે તેના વિશે સાંભળી લો જરાક, અને બીજી વાર ફોર્મ ન ભરાય, ડુપ્લિકેટ ફોર્મ ન થવું જોઈએ, ધ્યાનથી સાંભળો વિડીયો। એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની, તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા, એટલે ઉમેદવારોની રજૂઆત હતી, અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત શારીરિક કસોટી લેવાના હતા, એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનામાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું। એટલે આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ, અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય, પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે। જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા, તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી। કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય, લાયક હોય, અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય, અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે, તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે, લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી। એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી। 26 ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ, એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું। તો વાત કરીએ ચેપ્ટર 2ની પરીક્ષામાં ગેરરીતિ કરવાની સજા। તો આપણે પૂરો વિડીયો બનાવ્યો હતો, અને ઘણાને એમાં પ્રશ્ન હતો વિડ્રો વિશે, અને ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હતા, તો વિડીયો તમે ત્યાં પણ જોઈ શકો છો। અને આ ભરતી બોર્ડના અધ્યક્ષે શું કાર્યવાહી કરી છે તેના ઉપર, તે વિદ્યાર્થીઓ ઉપર કેટલા વર્ષની તે લોકોને ભરતીમાંથી બેન કરવામાં આવ્યા છે, તે વિડીયો તમે સંપૂર્ણ જુઓ। 23 ઓક્ટોબર 2021 આપણે જે જાહેરાત આપેલી, જેની 21-22ના વર્ષમાં, એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિના દરમિયાન જે શારીરિક કસોટી થઈ હતી, એમાં કેટલીક ગેરરીતિઓ થયેલી જોવા મળી હતી, અને જ્યારે આપણે 10 એપ્રિલે જે લેખિત પરીક્ષા લીધી, એ પરીક્ષામાં પણ ગેરરીતિ કરનાર ઉમેદવારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરતી બોર્ડે એક સમિતિની, બોર્ડના 3 સભ્યોની એક સમિતિની રચના કરેલી। એ સમિતિએ એ ઉમેદવારોની સુનાવણી કરી, અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી, અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી, જે રાજ્ય સરકારે માન્ય કરી, અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક, રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો, એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે। એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે। હા, એમાં હું તમને એનો બિલકુલ, એમાં હું તમને થોડીક વિગતો આપું। આ ઉમેદવારોને આપણે 28/5થી 3 વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે। એટલે પહેલાં કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી, કારણ કે આખી આની પ્રક્રિયા છે, આપણે એમને સાંભળવા પડે, સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે, એ નિર્ણય કરવાનો, કારણ કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે, એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય। એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો ને આપણે કંઈ ના કરી શકીએ, પણ આ 28/5/24થી જે નિર્ણય કરવામાં આવ્યો છે, એથી 3 વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર
ભાગ લઈ શકશે નહીં. હવે આના આપણે બ્રેકઅપની વાત કરીએ તો એક શારીરિક કસોટીની અંદર એ લોકો કોલ લેટરનો સમય બદલેલો એવા 3 ઉમેદવારો છે. પછી એક એવો કેસ છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિથડ્રોવલની આપણે તક આપી. એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની કોઈ બહેનપણીએ એની એટલે ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિથડ્રોવલ કરી લીધેલું. એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર 4 ઉમેદવારો, રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમ કોર્ટમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર 18 ઉમેદવારો, તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા કે જેની અંદર 18 ઉમેદવારો મારી ભૂલ થાય છે. રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 9 ઉમેદવારો. એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો. અને એવો જ એક અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર 18 ઉમેદવારો કે જેમણે એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા, જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા. એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં, બરાબર, તમારી ભરતી રીતે થશે નહીં. તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો. શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી, એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા. એટલે આપણે ઉમેદવારોને પહેલેથી ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે. પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આવી લાલચમાં ઉમેર્યા હતા. અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા. પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે. એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ દુતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે. એટલે એવા કેસીસ પણ એવા મોટાભાગના કેસીસ એવા છે. એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં. બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. તો વિદ્યાર્થીઓ તૈયારી મહેનતથી કરવાની છે. કાંઈ પણ આવા ગોટાળામાં પડતા નહીં, કોઈ પણ સુધારા વધારા કરતા નહીં, કોઈ પણ આપણે માર્કશીટ કે ગ્રાઉન્ડમાં તમે કોલ લેટર કાઢવામાં કોઈ પણ એડિટિંગ કરતા નહીં. ધ્યાનથી ભરતી આપો, નકર ભરતીમાંથી હું બીજી પરીક્ષામાંથી પણ હાથ ધોઈ બેઠશો. તો તૈયારી પોતાની મહેનતથી અને જાત મહેનતથી કરો. તો વાત કરીએ ચેપ્ટર 3ની શારીરિક કસોટી વિશે. તો જેમાં તમારે શારીરિક કસોટીના માર્ક્સ નથી આ વખતે, તો તમારે શારીરિક કસોટી માત્ર પૂરી કરવાની છે. તો પુરુષ માટે 5000 મીટર દોડ છે 25 મિનિટમાં પૂરું કરવાનું છે. મહિલા માટે 1600 મીટર દોડ 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે મહિલા ઉમેદવારને. અને એક સર્વિસમેન જે સર્વિસ કરતા બજાવતા હોય અને ફોર્મ ભર્યું હોય એને 2400 મીટર દોડવાનું છે. 12.5 મિનિટમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો તમારે અત્યારે દોડવાનું ચાલુ કરી દેજો. ચોમાસા બાદ તરત ભરતી આવી જવાની છે. ઓકે, તો બીજા કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો આપણી આ સિરીઝ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આપણે વિનર ડિક્લેર કરવાના છે કાલે. તો ત્યાં સુધી હવે આપણે 20 તરફ આગળ વધીએ. તો આપણી આ ગિફ્ટ સિરીઝમાં આપણે 17 ચેપ્ટર જે લીધેલા છે, તો જેમને જોવાનું ચૂકી ગયા છે તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો. તો ત્યાં 5 ચેપ્ટર આપેલા છે અને ખૂબ જ ઉપયોગી થવાના છે તમને આવનારી ભરતીમાં. તો આપણે ફરી એકવાર આવી ગયા છે આપણી ક્વિઝ સિરીઝના છેલ્લા પ્રશ્નોમાં. તો પ્રશ્ન આપતા પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. તો પ્રશ્ન છે 750ની સાયકલ પર 20% નફા સાથેની નવી વેચાણ કિંમત જણાવો. ધોરણ 8નું ગણિત છે, સાવ સહેલું ગણિત છે. ખાલી 20% નફાની સાથેની નવી વેચાણ કિંમત તમારે જણાવવાની છે. તો ઓપ્શન 4 આપેલા છે તેમાંથી કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. ખોટા કોમેન્ટ નથી કરવાના અને સબસ્ક્રાઈબ કરેલું હશે અને વિડીયો પૂરો જોજો. આપણે 16 ઓગસ્ટના દિવસે સાંજે
આપણે વિનર ડિક્લેર કરીશું. તો ત્યાં સુધી તમે જવાબ આપતા રહેજો. હજી 5 ચેપ્ટરના તમે ન આપ્યા હોય તો વિડીયો જોઈને લાઇક કરી, કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરજો. યા થ્રુ આપણે વિનર ડિક્લેર કરીશું 16 તારીખે, 16 ઓગસ્ટે. તો હવે આપણે અંતે આપણી આ 5 દિવસની 17 ચેપ્ટરની સિરીઝ પૂર્ણ થાય છે અહીંયા. તો એટલું જ કહીશ કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો ખાખી એ જ કલ્યાણ. તો મળીએ હવે આવનારી નવી સિરીઝમાં. ત્યાં સુધી આપણી ચેનલ ઉપર બન્યા રહીજો. જય હિન્દ, જય ભારત.